તો હાલો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. એટલે મિત્રો આ વિડીયોમાં ન હોય તો વિડીયો ક્લિક કરી દો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જોઈ લઈએ મિત્રો, અત્યારે થયા છે બપોરના 11 તો એને અત્યારે આપણે વાળી એવા છીએ. અને તેથી ખબર તમે વિડીયોમાં પૂછ્યું હતું કે કોરામાં વાવેતર કરવાથી કેવો ઉગાવો આવે છે, તો આપણે ઉગાવો એવો ને એ તમને દેખાડું. ઊંડું કેટલું નાખ્યું હતું ને એ હું તમને પછી કહું, બરાબર? તો કન્ટિન્યુ બની રહ્યું. પહેલેથી જોઈ લે આપણે હે ને આ ક્યારા પીધા હતા ને, અને પછી ઓલી બાજુના 7 ક્યારા રહ્યા ને, જે આ બાજુ 7 ક્યારા, આ બાજુ તો 7 ક્યારામાં હે ને પહેલેથી બીજું એનું હતું, તો હું તમને હે એ દેખાડું, બરાબર? ચાલો કન્ટિન્યુ બની રહેજો. મિત્રો તમારો સવાલ હતો ને, કોમેન્ટ હતી ને કે કોરામાં કેવું બિયારણ ઉગે છે, તો જોઈ લે હું તમને દેખાડી દઉં. તો જોઈ લે આવડા પહેલેથીનું પાયેલું રહ્યું ને એમાં તમે જોઈ શકો છો. આવી રીતે હમણાં જે બાજુ ક્યારા પાયેલા રહ્યા ને ઓલી સાઈડના એ બાજુ જઈને તમને દેખાડું. અને આપણે ઊંડું છે ને બિયારણ માપસર નહીં હતું, કોરામાં વાવેતર કર્યું હતું ને, એટલે એમ કહો આ બાજુથી પહેલેથી પતા ગયા હતા. અને બીજું વાણવામાં છે ને પાછું આ બાજુથી ને બીજું વાણું દેખાય તમને. હું હોરી હેરું જોઈ હું તમને છે ને ઝૂમ કરીને દેખાડું. દેખાય રેડી? જો આવો હે ને ઉગાવો આવી ગયો સોયાબીન આપણે દેખાય એટલે ઠેર લગી હેરું દેખાઈ ગઈ છે. તો જોઈ લ્યો મિત્રો, આપણી પાછળ તમને દેખાય તો સોયાબીનનું ઉગાવો હે ને આપણે કોરામાં આવો આવ્યો છે. અને આપણે હે ને એક વખત કોરવણ કાઢ્યું અને બીજી વખત છે ને આપણે એમાં બીજું આણી દીધું, બરાબર? તમે જોઈ શકો છો. જોઈ લ્યો જાણી આવી રીતનો ઉગાવો આવી ગયો. જોઈ લ્યો તમને દેખાય, ઝૂમ કરીને દેખાડી દો. જોઈ લ્યો ઠેઠ લગી છે ને આવી રીતના ઉગાવો આવી ગયો છે. અને આમાં બિયારણની વાત કરીએ ને મિત્રો, આમાં છે ને આપણે માપસરનું ઊંડું બિયારણ નાખ્યું હતું. અને આપણે 1 વીઘે આમાં કેટલું 8 થી 10 કિલો જેવું બી નાખ્યું હતું. લાગઠે વખડી આપણે 4 હારું કરી છે ને, એટલે છે ને આમાં આપણે 10 કિલો જેવું બિયારણ નાખ્યું. ઊંડું છે ને આપણે મિત્રો કોરવાણમાં ખાલી 2 આંગળ જેટલું નાખ્યું. અને બાકીનું છે ને ઉગાવામાં હું વાર લાગી, કેમ કે જો આમાં છે ને કોરવાણો પાણી પાયું એટલે માથે પાસે ધૂળ ચડી જાય ને એના હિસાબે. તો એ જોઈ લે આવો ઉગાવો આવી ગયો છે. અને મિત્રો આજ છે શુક્રવાર, તો આપણે છે ને આ ગયો ગુરુવારને ઓલા ગુરુવારે છે ને પાણી ચાલુ કર્યું હતું. અને બુધવારે છે ને આપણે વાવેતર કરેલું છે, બરાબર? અને હજી અહીંથી આ ભાગ દેખાય ને આવડા હજી આ વાવવાનું બાકી છે. હાલી જાય અહીંથી ધીમે ધીમે દેખાડ્યું થાંભલાથી અહીંથી આ બાજુનો ભાગ રહ્યો ને તે વાવેતર થઈ ગયું છે. આમાં અહીંથી ને આ બાજુનો રહ્યો ને એને આપણે તુવેરના સોયાબીન વાવેતર કરવાનું છે. એટલે છે ને તે આગો વાવેતર કર્યું ને આવ્યું ને એમાં દેખાઈ ગયા આવા સોયાબીન. જોઈ હું તમને બીજા કેરામાં દેખાડી દઉં. રેડી? તો આવી રીતના ઠેર લગી ઉગાવો આવ્યો છે. અને આંકણે તમને ઓલું દેખાય ને હાલ ત્યાં ભૂંદળાયેલા છે. એટલે જોઈ શકો છો તમે. તો જોઈ મિત્રો તમને દેખાય આવી રીતના ને સોયાબીન ઉગાવો આવ્યો છે કોરામાં, બરાબર? એટલું તો વિડીયો લાઈક કરો ને, આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ પાછળ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.